એક વાટકી સાબુદાણા લીધા છે, એને આપણે દળી લેવાના છે. મિક્સર દળાઈ જશે સાબુદાણા આપણે આ રીતે દળી લેવાના છે. એક બટેટું લીધું છે, એની આ સાલ પાડી લીધી છે. આપણે બટેટું ખમણાઈ ગયું છે આપણું, એને પાણીમાં નાખી દઈએ આ રીતે. હવે આપણે આ સાબુદાણા દળ્યા છે એને સાળી લેવાના છે. એમાં થોડોક આપણે આમચૂર પાવડર નાખી દઈએ, થોડોક આપણે ચાટ મસાલો નાખી દઈએ, આ લીલા મરચાં છે એ નાખી દઈએ, આ લીલા ધાણા છે એ નાખી દેવાના. આ બટેટું આપણે ખમણેલું છે એને આ રીતે આમ પાણી નીતરી નાખવાનું છે. આપણે આમાં નાખી દેવાનું છે. થોડુંક આપણે હંસળ નાખી દઈએ. હવે એને આ રીતે મિક્સ કરી લઈએ. હવે એને ઘડીક આપણે ઢાંકી દઈએ 5 મિનિટ. હવે આપણે જોઈ લઈએ, થોડુંક આમ છૂટું તમને લાગતું હોય થોડુંક પાણી નાખી શકો. હવે આ રીતે આપણે બનાવી લેવાના છે એના. હવે આ રીતે આપણે સડી જશે, આપણે કાઢી લેવાના છે આ રીતે. જોવો ફૂલીને મસ્ત દડા જેવા થઈ જશે. હવે જોવો આપણો નાસ્તો હવે બની ગયો છે, બહુ મસ્ત બન્યા છે. ફરાળી કહેવાય છે આને. તમે વરત રહ્યો તો તમે ખાઈ શકો.